અમેરિકા, બ્રિટન અને ભારત, આ ત્રણેય દેશનો એક એક રાજકીય નેતા પ્લેનમાં મુસાફરી કરતો હતો. થોડીક વાર થઈ એટલે અમેરિકા વાળો કે $50 કે નીચે નાખું તો બધા કેવા રાજી થાય નહીં. થોડીક વાર થઈ એટલે બ્રિટન વાળાનો વારો આવ્યો. એ કે £100 નાખીએ તો કેમ લઈએ, બધા આનંદમાં આવી જાય કે નહીં. ભારત વાળાનો વારો આવ્યો. એ કે ઈ કાંઈ નહીં, કે હમણાં એક તેલનો ડબ્બો નાખું ને નીચે આનંદ આનંદ થઈ જાય. ઓલો પાયલોટ સાંભળે બધું. એટલે પાયલોટ કે આવું બધું કરવા કરતા એ કે તમને ત્રણેયને નીચે નાખી દઉં દુનિયા કેવી રાજી થાય. કોઈને પૂછવું નહીં એક દુનિયામાં કાંઈ, ખાસ નિયમ રાખજો. હમણાં એક ભાઈને ભૂલમાં મારાથી પૂછાઈ ગયું. મેં કીધું ભાઈ તમારું નામ? એટલે મને કે ગાંડાલાલ ઘેલાલાલ. એટલે મેં કીધું ઘેલાલાલ ગાંડાલાલ? મને કે ના ભાઈ ના, ગાંડાલાલ ઘેલાલાલ. મેં કીધું બે એક જ કહેવાય. આમાં તો બહુ ધ્યાન રાખવું પડે કોઈના નામ કેવા જઈએ. ઘણી વાર છે ને સારું કરવા જાય એમાં હલવાઈ જાય. અમે હમણાં ભાઈબંધ નક્કી કર્યું એક નાટક કરીએ બધા ભેગા થઈને. અમારે ટાઉન હોલ છે જામનગરમાં, બધાને બીજા 2-3 ભાઈબંધ હતા. કે પણ વસંતભાઈ કે આપણે નાટકની ટિકિટ કોણ લઈએ ને હલવાઈ જશું ક્યાંક ને. મેં કીધું આઈકલા થઈ જાય ને. નાટકનું નામ રાખ્યું વીર ઉઘરાણી વાળો. છાપામાં કેટલી જાહેરાતો દીધી પણ ટિકિટ કોઈ લેવા તો આવતું નહોતું. એટલે પછી અમે છેલ્લે દીએ નક્કી કર્યું કે વિના મૂલ્યે પ્રવેશ. હાઉસફુલના પાટિયા ઝૂલી ગયા, ક્યાંય નાખી નજર પહોંચે નહીં. કોઈ ખુરશીના દાંડલા ઉપર બેસી ગયા હતા માણસો. એવું ચિકાર ભરાઈ ગયો. અને પછી ભાઈ નાટકનો પડદો ખુલ્યો. હજી તો પેલો સીન હતો, ભાગા ભાગી થઈ ગઈ. કોને મજા આવે અમારા નાટકમાં બાપા, જેને કોઈ નાટક કર્યું ન હોય. શું અડધાના લુગડા પહેરેલા હતા ને કોઈના મુગર ઉડી ગયા હતા ને મહિના માણસો ભાગવા. મારે એક ચમનભાઈ બહુ હોશિયાર, એ કે વસંતભાઈ આઈડિયો કરું છું. કર બાપા ને મરી રહેશું. શું ગેટ ઉપર 3 જણાને ઉભા રાખી દીધા. કે બાયણે નીકળવું 10-10 રૂપિયા. છાપામાં જાહેરાત કરી પ્રવેશ વિના મૂલ્યે, નીકળવાના 10 રૂપિયા. અરે 20 દેવા માંડ્યા. હા એક ભાઈ તો 20 દીધા કે મને તો પેલા જ આવવા દેવી. અને માણસોનો પ્રકાર. હમણાં એક ભાઈના ઘરે ગયો હતો, જોજો કેવી રીતે જોક મિમિક્રી મળે છે. હવે ભાઈના ઘરે ગયો, હું શાંતિથી બેઠો હતો. એટલે ભાઈ કે વસંતભાઈ ચા બનાવું છું, ચા પીશો ને? મેં કીધું ભાઈ મને નથી, હમણાં જ પીધી. મને કે ના ચા બનાવું. હવે ચા મૂકવાની વાઈફને વાત કરીને અમે બેઠા બેઠા વાતો કરતા હતા. ત્યાં તો ઓયડામાંથી ઢૂમ 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 5 છોકરા નીકળ્યા. 5 છોકરા એક જ ટાઈપના લાગે. આપણે ખબર ન પડે કે આમાં કયો છોકરો ઓલો. બધા એક જ હરખા મોડેલો. એટલે મેં કીધું આ 5 હરખા કરામત કહેવાય. શું? મને કે મારા દીકરા છે 5. મેં કીધું પણ આવા ડીટો ટુ ડીટો? મને કે હા એક જ. મેં કીધું આ ઓલા બેલડાના એવી રીતે પાટલાડા છે? મને કે ના ના. મેં કીધું તો? મને કે 5 દીકરા મારા છે. એટલે મેં કીધું તમારો ધંધો શેનો છે? મને કે આપણે ઝેરોક્સ નું કામકાજ છે. હવે સાચું ભાઈ. હા મને હમણાં કહું છું ને, કોઈ માસ્ટરે કીધું મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે તમારો છોકરો નબળો છે. એટલે મેં કીધું ભાઈ શું કરું? સવારે જો 2 ગ્લાસ દૂધ પીવડાવું છું, સાંજે દૂધ પીવડાવું છું, 3 ભેંસું છે ઘરની. મને કે એમ નહીં, ભણવાનું કહું છું, ભણવામાં નબળો છે. હું નબળા હોય માસ્ટર થોડું કામ હોય. આવા ઘણી વાર ગોટા થતા હોય. અરે હમણાં કહું છું પ્રોગ્રામ દેવા ગયો હતો. મેં કીધું પ્રોગ્રામ તો રાતના તો વહેલો પહોંચી ગયો હતો. મેં કીધું લાવ જરા હોટલમાં ઉતરું. મેનેજર નામ બામ લખ્યું. મને કે ક્યાંથી આવો છો? મેં કીધું જામનગરથી. નામ ટામ લખ્યું. હું તો મારા રૂમમાં જ્યાં ગયો ને શાંતિથી બેઠો ને રૂમમાં લાવ બારી ખોલું જરાક. બારી ખોલી ત્યાં તો આમ ઝાડ ઉપર વાંદરા હળિયા પટ્ટી ઠેકા ઠેક કરે. હીરા મેં કીધું આપણે ત્યાં નીંદર ચડી ગયો ને વાંદરા બટકા ભરી ગયા છે. એટલે હું જરાક મૂંઝાણો હતો. હું વળી પાછો ગયો મેનેજર પાસે. મેં કીધું યાર આવી હોટલ હોય ને મને આવો રૂમ દેવાય? મેં કીધું આ બારી ખુલતી નથી, બારી ખોલી છે બાઈને. મેં કીધું વાંદરા ઠેકા ઠેક કરે છે. શું તમે ચિંતા ન કરો કે અંદર કોઈ ન આવે. મેં કીધું બરાબર છે અંદર કોઈ ન આવે, પણ વાંદરાનું કઈ નક્કી નહીં. અરે મને કે કોઈની મજાલ છે, રજીસ્ટરમાં સહી કર્યા વગર અંદર આવે. મજાનું બાપા. એટલે મેં સહી કરી એટલે હું વાંદરો ને.
ક્યાંય કહું છું ને બહાર નીકળવા જેવું નથી. હમણાં કહું છું કોક એક ભાઈને પૂછ્યું, મેં કીધું શું કરો છો? મને કે નોકરી ગોતું છું. તો મેં કીધું આપણા એક સંબંધી છે શેઠ, મેં કીધું અહીંયા જાજે. ચલો શેઠ ત્યાં ઉપડો એટલે શેઠ કે શું કામ આવડે છે કે શું કામ નથી આવડતું એમ કયો એ કે મારે બસ નોકરી જોઈએ ગમે એમ કરીને. એટલે શેઠ કે બરાબર છે. કે પહેલાં ક્યાં કામ કરતા હતા? એ કે પહેલાં તો ભાઈ કે કાંતિલાલ માસ્તરની કામ કરતો હતો. એ કે પ્રમાણપત્ર લઈ આવો એનું. શેઠ કે પ્રમાણપત્ર લઈ આવો જાઓ કાંતિલાલનું, એ કામ સારું કરતા હતા એવું. અરે જોઈ એટલા પ્રમાણપત્ર છે. એ કે કાલ લેતો આવું. બીજે દી આવ્યો 2 કોથરા ભરીનો. એટલે શેઠ કે આટલા બધા પ્રમાણપત્ર? આ તો વાત છે. એ કે ખોલો ખોલો. એ કે શેઠ પાસે જ ખોલાવ્યા. ખોલ્યો તો કોથરો ખોલ્યો તો સૌથી પહેલા હાંડો નીકળ્યો અંદર પિત્તરનો. માથે લઈ ગયું કાંતિલાલ માસ્તર. ગ્લાસ કાઢ્યો કાંતિલાલ માસ્તર. કે આ ચમચી જો કાઢો કાઢો બધામાં કાંતિલાલ માસ્તર કાંતિલાલ માસ્તર. અરે ભાઈ કે આ પ્રમાણ કે આ છે આપણી પાસેથી. હવે કાલથી કે તમે લ્યો એટલે તમારા નામ મંડે ચડવા. હમણાં હું મારો ભાઈબંધ હસુ બદિયાણી બજારમાં બે જાતા હતા. હસુને રસ્તામાંથી 5000 નું પાકીટ મળ્યું. ભલે ભાઈબંધ હતા પણ તો આપણો જીવ તો જરા ઓલો થાય ને. એટલે મેં કીધું હસુ તું તો મારો ખાસ ભાઈબંધ છો, અને મેં કીધું તને ખબર તો છે મારે આંખનું ઓપરેશન કરાવવું છે. મેં કીધું મને દે ને પૈસા. એટલે મને કે 5 મિનિટ પહેલા હમણાં કાંઈ નહોતું તારી આંખને, એટલી વારમાં આંખનું ઓપરેશન આવી ગયું. એટલે મેં કીધું ભાઈ મારે 5 મિનિટ પહેલા કાંઈ નહોતું, બધું બરાબર છે, પણ આંખનું ઓપરેશન કરાવવું જરૂરી છે. મને કે કાં? મેં કીધું વિચાર કરું છું એ પાકીટ મને કેમ ન દેખાણું. પ્રકાશ હમણાં કીધું પ્રોગ્રામ દેવા જાય તો બસમાં ઘણા હોશિયારી કરે. કહું છું બસમાં જગ્યા હતી, શાંતિથી એક ભાઈ આવીને બેઠા, ફરી કંડક્ટર આગળ હોશિયારી કરવા તેને કે હવે કયા ઉપર છે આ ખટારો હોય કે બસ કે કચરો આવી ગયો ને હવે નીકળીએ. તારી જ રાહ જુએ છે, બોલવા જેવું નથી કાંઈ. પણ હાસ્યની સાથે જો જીવનમાં દર્દ હોય તો જીવન જીવવાની મજા આવે. કે ચાંદ કે છુપ જાને સે, चांद के छुप जाने से सितारों को अकेलापन नहीं लगता. चांद के छुप जाने से सितारों को अकेलापन नहीं लगता, मगर तेरे छिप जाने से मेरा मन नहीं लगता. પ્રેમ કર્યા હોય એને બધું ફાવે આવું. હસુ બદિયાણીની વાત લીધી હતી, એકાદ વાત બીજી લઈ લઈ. એ હસુભાઈ અમારે બહુ મજાકી માણા. હમણાં એક દી આવ્યા, ચાલુ વરસાદ, બેંકે હું તો બેઠો જ ટેસ્ટથી. હસુ આવ્યો, મને કે હાલો નીકળશું ને. મેં કીધું ક્યાં જાઉં છું? મને કે આજ વિચાર થયો કે આપણે 2 જણા હોટલમાં જમી આવીએ કે વસંતભાઈને તેડતો જાઉં. હાલ તમે 2 ઉપડા. હવે એ રેનકોટ જબરજસ્ત પહેરીને આવ્યો હતો, બાયણે વરસાદ જોરદાર ચાલુ. મને કે છત્રી બત્રી લેજો, રેનકોટમાં અંદર નહીં આવવા દઉં, એમાં થોડું કોઈ આવે રેનકોટમાં. એટલે મેં મારી છત્રી લીધી ને અમે 2 ઉપડા. રેનકોટ ને છત્રી રાખી દીધી સાઈડમાં. હોટલમાં 2 જમતા હતા. એટલે જમતા જમતા આપણું સામાન્ય રીતે એવું હોય કે કોઈ રેનકોટ કે છત્રી ઉપાડી નથી જતું ને, એટલે હું વારી ઘણી આમ જોઉં એના હમું. એટલે હસું મને કે છાનમુનો જમી લે ને, અહીંયા શું વારી ઘણીએ જો શીખે. ભાઈ કોઈ ઉપાડી જાય. મને કે અહીંયા હવે મારો રેનકોટ જ છે, છત્રી તો કોઈક લઈ ગયું. ભાઈ એને પાછું હજી જોવાની ના પાડે. કોર્ટમાં કહું છું હમણાં એક વાર જજ સાહેબ ઓલા ચોર ને પૂછ્યું, ઈ કે તું આ અઠવાડિયામાં 9 ચોરી કરસ, ગજબ કરસ નહીં? ઓલો કે શું કરવું? કે હું જથ્થાબંધ વેપારી છું. છૂટક ચોરી ફાવે જ નહીં. 10-12 તાળા તોડી નાખે રોજ. હમણાં એક ભાઈ ને પૂછ્યું, તમારું નામ શું? મને કે જાનવર. એટલા વરો થઈ ગયા. મેં કીધું આવું નામ ક્યાં સાંભળ્યું નથી. મેં કીધું સાચું બતાવો. મને કે હા મારા શું? કે સાચું નામ જાનવર. મેં કીધું ઈ કેમ? ઈ કે લગ્ન પેલા મારી વવે કીધું તું, ઈ કે ગમે અહીંયા વાત હોય ને સૌથી પહેલા તમારે મારું નામ રાખવાનું, તમારું નામ પછી. વળી કઈ જાતનું? મને કે જો મારી વહુ છે ને એ મારી જાન, હા, અને હું એનો વર, એટલે જાનવર. એટલે મારા વાઈફ ને ખોટું ન લાગે. ભાઈ આખી દુનિયાને ખોટું લાગે એ કર ને, તારા વાઈફ ને ખોટું ન લાગવાનું ક્યાં કરો? મારા છોકરાને હમણાં એક દી
ક્યાંય સ્કૂલ બસમાં મોડું થઈ ગયું છે, મને કે પપ્પા તમે મૂકી જાઓ સાયકલ ઉપરથી. હવાના પગમાં નિશાળે સાયકલ ઉપર બેહાર દીધો આગળ ને એવી ભગાવી મારમ માર. એમાં એક રસ્તામાં ઢારીઓ આવે, ઢારીઓ ચડાવતા ચડાવતા કહું છું દમ આવી ગયો નાખે શું. મેં કીધું દીકરા માન ચડ્યા છે, તો પડતા પડતા રહ્યા. મારો દીકરો મને કે પપ્પા હજી તો મેં બ્રેક મારી રાખી હતી. અરે ભાઈ, ને પછી વળી પાછો ક્યાં લે ને પાછો મને કે હાન ના તેડી જાજો. હમણાં એક છાપામાં આવ્યું કહું છું કે વગર પૈસે દુનિયાની મુસાફરી કરો, 2 રૂપિયાનું મની ઓર્ડર કરો ને માહિતી મગાવો. મેં તો હળી કાઢતા પેલા 2 રૂપિયા મોકલી દીધા. મેં કીધું વાહ, વગર પૈસે દુનિયાની મુસાફરી તો આપણે મજા આવી જાય ને. શું 2 રૂપિયા મોકલા એટલે એક કાગળ આવ્યો, એમાં લખ્યું તો ચાલીને જાવ બધે. અરે ભાઈ, આપ માહિતી જ છે. કહું છું જરાક ધ્યાન ન રાખો તો હલવાઈ જાવ. ને મારે જરાક ત્યાં જામનગરમાં નોબતમાં બેઠક, નોબત દૈનિક અમારે બહાર પડે એટલે હું આખો દી બેઠો હું નોબતમાં. ત્યાં એક ભાઈ આવ્યા, મને કે મારા બાપુજી ગુજરી ગયા છે તો શ્રદ્ધાંજલિની જાહેરાત દેવી છે. બહુ સરસ વાત છે, આપી દઈ. એટલે મને કે શું ભાવ શું ચાલે છે? એટલે મેં કીધું 1 ઇંચના 10 રૂપિયા. કે ઓહો કે તો બહુ મોંઘું પડે. મેં કીધું કેમ? એ કે મારા બાપુજી 6 ફૂટ ને 8 ઇંચના હતા. અરે ભાઈ, તારા બાપુ મુજબ ફૂટ નો હોય. કયા ગયા આવા દે, નથી દેવી જાહેરાત. હમણાં કહું એક દુકાનમાં ગયો તો મેં કીધું ભાઈ તમારે ઓલી કરોડપતિ થવાના કિમિયા વાળી બુક છે એ લાવો ને. હા, ક્યાં ઘોડા ઉપર ચડ્યો હું ચડ્યો ને આવી ચૂથા જેવી ગાભા જેવી એક બુક દીધી. મને કે લઈ જાઓ. મેં કીધું આ ફાટલી અડધી. મને કે લખપતિ તો થાશો ને, એમાં કોઈ થોડા પૈસા દે પૂરેપૂરા. છાપાની વાત હમણાં લીધી, એકાદ વાત લઈ લઉં. જોજો છાપામાં માણસ ઘણી વખત શું છે, આ લગ્ન વિશે એક જાહેરાત દઈએ. હમણાં એક લગ્ન સંબંધી જાહેરાત મેં વાંચી છાપામાં. એમાં લખ્યું હતું કે દેહ સીધો સડક. આ કઈ જાતનો સડક ઉપર ચડી જાય એવો દેહ હતો. દેહ સીધો સડક ને સાબુના બાંધા જેવો જ બાંધો. બોલો આમાં કોઈને હોય વાંધો? ને આજીવન બ્રહ્મચારી. એ તો ભાઈ બ્રહ્મચારી જોઈને આજીવન. અક્કડ વલણધારી અને સફેદ વસ્ત્રધારી, અલ્પ આહારી, 18.5 વર્ષના મારા પુત્ર માટે સુશિક્ષિત કન્યા જોઈએ છીએ. પ્રથમ પત્ર દહેજ અંગેની વાતચીત કરવા માટે લખવો. હવે આની કોણ લખે ભાઈ? શરૂઆત જ ત્યાંથી કરીને પાછી સુશિક્ષિત જોઈ છે. એકાદ મારવાડીની વાત લઈ લી. મારા એક મિત્ર જ છે મારવાડી, એના વાઈફને કંઈક ડિલિવરી આવે એમ હશે, તે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. કેટલાય બધા ઉપાય કર્યા, ડોક્ટરો બધા કામે લાગી ગયા. 1.5-2 કલાક થઈ પણ ડિલિવરી થતી નહોતી, એટલે બધા કામે લાગ્યા હતા. શું કરું? ડોક્ટરો બધા વિચારણામાં હતા. શું ત્યાં મારો ભાઈબંધ હસું તો ચડી જ આવે ગમે અહીંયા સારું કામ હોય. ડોક્ટરને કે 5 મિનિટમાં ડિલિવરી થઈ જાય. ડોક્ટર કે જવા દે ને બાપા, મગજમારી કરવા, અમારે અહીંયા મગજ કામ નથી કરતું. કે 5 મિનિટ લાગે. ડોક્ટરને એમ થયું લાવ ટ્રાય કરવા, આપણું શું જાય છે. હસું કે હાલો તમે ટ્રાય કરો. કે શું? હસું ગયો, 5 મિનિટમાં ડિલિવરી. બોલા બધા ડાક્ટર કે શું કર્યું થાય? આવા દે ને બધું. કે ના ના વાત તો કરી. કે ખાલી મેં કે રૂપિયો ખખડાવ્યો. હળી કઈ રહ્યો છોકરા. હમણાં કહું છું એક બેન એના વરને કે તમે સર્કસના મેનેજર જેવા લાગો. એટલે એનો વર કે સભ્યતાથી વાત કરતું કે એની યારે વાત કરે કે કઈક ભાન પડે છે. કે હું સર્કસનો મેનેજર છું. એટલે એના વાઈફ કે બીજું ન કર શું કહું તમને? સર્કસના મેનેજર ન કહું તો બીજું કહું શું? એ કે એની પત્ની કે આપણા છોકરા જોયા તમે? કે બધા વાંદરા જેવા છે. એ તો છે. કે ઉઘરાણી વાળો એક નબળો છે, હાથી જેવા છે ને. એ છે. કે તમારા ભાઈબંધ જોયા બધા? કે એક એક થી ચડેવા જોકર જેવા છે ને. એ છે. કે તમારા બધા પડોશી કેવા છે? વાઘ જેવા.
અને તમારા સગાવાલા બધા સિંહની જેમ ત્રાળું નાખતા હોય આખો દી. બોલો એ કે હવે તમે લાગો ને તો કે સાચી વાત છે. ઓલા જ આ પાડી કે હા સાચી વાત. જીવનમાં હાસ્યની સાથે દર્દ હોય તો જીવન જીવવાની મજા આવે. कि तूफान ही तूफान है जिंदगी में, तूफान ही तूफान है जिंदगी में, कहां ढूंढे हम किनारे. दुश्मनों की भी हद हो गई, दुश्मनों की भी हद हो गई, अब हम कहां ढूंढे सहारे. खिजा ही खिजा है नजर आती नहीं, खिजा ही खिजा है नजर आती नहीं, कहां ढूंढे हम बहारे. કારણ કે પ્રેમમાં શાયરી બહુ સારી લાગે, ઊંધ મૂંધ પીડા હોય. આમ તો માણાને પ્રકાર ઘણાય થાય તમને. તમે જો હમણાં એકવાર એક હોટલમાં બોર્ડ મારેલું હતું કે અમારે ત્યાં બધી રસોઈ ઇલેક્ટ્રિક સાધનોથી બનાવવામાં આવે છે. એક ભાઈ તો હારી પટે ખાઈ લીધું કે વાહ મજા આવી ગઈ. ત્યાં થોડીક વાર થઈ એટલે બિલ આવ્યું 23 રૂપિયા જમવાનું બિલ. થોડીક વાર થઈ વળી 35 રૂપિયા બીજું બિલ આવ્યું કે આ શેનું છે? તો કે ઇલેક્ટ્રિક બિલ છે. હવે ભાઈ મારી નાખશો બોલો. ખાવા કરતા ઓલું બિલ વધારે આવે, મરી જ રહી ને. આ તો કાંઈ નહીં, પણ હમણાં મુંબઈમાં એકવાર મજૂર હમણાં બધા હડતાલ ઉપર ઉતરી ગયા. તો ચિંતાનો બધો દેકારો થઈ પડ્યો કે આ મજૂર બધા કેમ હડતાલ ઉપર. પછી વાત કરી યુનિયનના મોટા નેતા હતા મજૂરના, પૂછ્યું ભાઈ શું વાંધો છે? તો કે અમારે મોટી તકલીફ છે એ કે. તો કે કેમ તકલીફ છે ને એ કે? તો કે જો આ કોન્ટ્રાક્ટર છે એને તમે ક્રિકેટની ટીમમાં લીધા, એન્જિનિયરને લીધા, તો મજૂરને શું કામ નહીં? અરે ભાઈ ઈ મજૂર ને ઈ કે એન્જિનિયર ને આવી ગણતરી કરે લે. હમણાં અમે એકવાર ટ્રેનમાં જતા હતા, એક બાબુભાઈ બધા કરતા હશે, મને એમ કે બાબુભાઈ કઈક સારું માણા હશે. બાબુભાઈ થોડીક વાર થઈ બાબુભાઈ સિગરેટ પીવાની આદત હતી. થોડીક વાર થઈ એટલે ઉભા થઈને દરવાજા પાસે જઈને સિગરેટ પીતા હતા. ઘણા તમને ખબર છે ટ્રેનમાં અપલખણા બહુ હોય. મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, ઉભા થઈને બાબુભાઈ પાસે ગયા કે ક્યાં ગામ જવું છે? એટલે ઓલો કે મુંબઈ જવું છે. ઘણી વાર તકલીફ ઊભી કરી દઈએ. એટલે પછી બાબુભાઈ વળી ઓલા ભાઈ ખિસ્સામાં ઓલો સિગરેટ પીએ છે છતાંય બાબુભાઈને ખિસ્સામાંથી કાઢીને દીધી કે સિગરેટ પીશો? એટલે બાબુભાઈ કે મને તમારી સિગરેટમાં રસ નથી. થોડીક વાર થઈ એટલે કે તો એમ કરો મારી પાસે વિસ્કી છે કે આપણે વિસ્કી પીએ. બાબુભાઈ કે મને તમારી વિસ્કીમાં રસ નથી. ઓલા ભાઈ કે ગમે એમ કે તો કેમ કરો ગંજી પત્તા કાઢવું કે આપણે બે ગંજી પત્તા રમીએ ટાઈમ પાસ થાય. મને તમારા ગંજી પત્તામાં રસ નથી. થોડીક વાર થઈ ઓલા ભાઈ કે એમ કરો આપણે શાંતિથી બેસીએ કે મારા વાઈફ સાથે તમારી ઓળખાણ કરાવું. મને તમારી વાઈફમાં રસ નથી. બાબુભાઈ ને શેમાં રસ છે કઈ ખબર પડે? આવા માણા થાય. નિશાળમાં ઘણી વાર જોખમ થાય ને. હમણાં નિશાળમાં માસ્તરે છોકરાને પૂછ્યું હતું કે મગન ઉભો થાજો. ઈ કે અવાજ થાય તે પેલા પ્રકાશ દેખાય છે ને પછી કેમ અવાજ સંભળાય છે? છોકરો મગન કે હાવ સીધી વાત છે સાહેબ કે, કારણ કે આંખ છે એ કાનની આગળ છે ને એટલે પેલા દેખાય ને પછી સંભળાય. માસ્ટર ને એમ થઈ રાજીનામું દઈ દઉં, આ છોકરા બધા મરાવી દેશે. પૂછાય નહીં કહું છું. માસ્ટર વળી બીજો સવાલ કર્યો મગન ને. ઈ કે હું છે ને તારા જેવડો હતો ને ત્યારે અંગ્રેજી કડકડાટ બોલતો. એટલે મગન કે સાહેબ પણ તમને કોઈ ખારા સાહેબ ભણાવતા હશે. કુવામાં હોય તો વેડામાં આવે ને, ચારે બાજુથી હલવાવટ છે. બૈરાઓ બહુ જોરદાર વાતું કરતા. હમણાં બે બેનો વાત કરતા હતા. એક બેન બીજા બેન ને કે માણસો જોઈ કે ચંદ્ર ઉપર જવા માંડ્યા કે. એટલે ઓલી બીજી બેન કે હા પણ શું થાય કે આપણે તો ઘરના કામમાંથી નવરા જ નથી થતા, કઈ જાશું? ભાઈ એમ થોડું જવાનું. હમણાં પ્રાણી સંગ્રહાલયમાં એક ભાઈ ફરવા ગયા હતા. એમ બધા ફરતા હતા. કેટલું વાત ફરવા આવ્યા બધા માણસો. ઓચિંતાની સિંહે જોરથી ત્રાડ નાખી. શું ભાગી થઈ ગઈ. કેટલાય બધા ભાગી ગયા. એક જણો ટેસ્ટથી ઉભો હતો. એટલે ઓલા ચોકીદારે પૂછ્યું કે તમને બહાદુર લાગો છો કે બીક નથી લાગતી? હવે એ કે આવી ત્રાડું તો રોજ ઘરે સાંભળું છું. તો મજા બાપા કે ઉભો રહે. એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે.
હમણાં એક બેન કહેતા હતા, બહેનોની વાત લીધી છે, એકાદ વાત લઈ લઉં. એક બેન કે હમણાં કે વસંતભાઈ મેં એક જ્યોતિષને ખોટા પાડ્યા. મેં કીધું વરી એને કેવી રીતે ખોટા પાડ્યા? મને કે મને કહેતો તો કે તમારો પતિ છે ને કે નબળી ચાલ વાળો હશે. વરી કઈ જાતનું નબળી ચાલ વાળો લૂલો લંગડો એવો? મને કે આ એવું કઈ કહેતા હતા, પણ મેં કે એને ખોટો પાડ્યો. મેં ડ્રાઈવર હારે લગ્ન કરી લીધા. એ ભાગે લ્યો ભાઈ. હમણાં એક છોકરો કઉ છું, એક સ્ટોરમાં ગયો હોય કે ભાઈ ઓલી સાઈ લાવો ને, ડાઘ પડી ગયા હોય દૂર કરો, સાઈ ના ડાઘ દૂર કરવાની દવા લાવો. ઓલા એ દીધી દવાની શીશી. 3 દિવસ છોકરો પાછો આવ્યો કે કેમ? ઓલા ડાઘ વયા ગયા ને સાઈ ના. તો એ તો વયા ગયા, પણ તમારે દવાના ડાઘ નથી જતા, એના હાટું કઈક થયો. મરી રહી ને આમાં કઉ છું. અમને ઘણા કાગળ આવે ને. મને હમણાં એક ભાઈ નો કાગળ આવ્યો હતો. મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. તો મને કે તમે જોક્સ લખીને મોકલો કે પસંદ પડશે ને તો તમને ઇનામ મોકલશું કે. એટલે મેં કીધું તમે ઇનામ મોકલો, પસંદ પડશે જોક મોકલીશ. લઈ લેવું સમાજમાંથી બધું. હમણાં આ તો કાંઈ નહીં, પણ જોજો કે ઘણી વાર ઘણા બેસવા જાય એમાં જોક્સ બનતા હોય. હમણાં એક ભાઈના ઘરે હું ટેસ્ટથી બેઠો હતો, ઓચિંતન થોડીક વાર થઈને તો એક છોકરો આમ હળિયા પટી કરતો હતો ઘરમાં, સોફા ઉપર ચડી જાય, ઉવાથી ઉલગુલાટિયા ખાઈને. એટલે મેં કીધું આ કોણ હળિયાહળી કરે છે? મને કે મારો દીકરો જ છે, ઝડપી કુમાર નામ એનું. એટલે મેં કીધું પણ આ ઝડપી કુમાર નામ કેવી રીતે રાખ્યું? તો મને કે 7મે મહિને આવ્યો છે. સારું છે ભાઈ, તો એક્સપ્રેસ ડિલિવરી ભાઈ. એટલે ક્યાંય પણ જો તમારી દ્રષ્ટિ હાસ્યની હોય તો ગમે ત્યાંથી હાસ્ય મળી જાય. એકવાર શિક્ષકે મારા છોકરાને પૂછ્યું કે 3 ને 3 કેટલા થાય? એટલે મારો છોકરો કે 6. વેરી ગુડ. કે હાલે 6 ચોકલેટ ઇનામ. મારો છોકરો કે સાહેબ ચોકલેટ દેવાના હોત તેમ પેલે કીધું હોત તો 25 કેત ને. હમણાં કહું છું, બસની એક લાઈન હતી જોરદાર. એ બસમાં તમને ખબર છે ને, હવ કોણિયું ભરાવતા ને માથું મારે માલ ખાય શું. એ ધક્કા ધક્કી કરતા હતા. એમાં એક ભાઈ આ ટેલિફોન જેવડી મૂછવાળા ધક્કા ધક્કી કરતા. એ કાકા હવે પેલી લાઈનમાં બેઠા હતા, અહીંયા પેલી લાઈન આગળ પહોંચી ગયા ઓલા ભાઈ. એટલે કાકા કે જોતો નથી, અહીંયા ઉભા છે લાઈનમાં 1.5 કલાકથી. એટલે મૂછવાળો ભાઈ કે ડબડબ નહીં હોય, એક ઝાપટ દઈશ ને કે તો લાલ દરવાજા આગળ નાખી દઈશ કે. કાકા મૂંઝાણા કે હવે આમાં કઈ જોખમ કરવા જેવું નથી કે. એટલે કાકા કે એમ કરજે, જરાક ધીમેકથી મારજે, મારે આશ્રમ રોડ ઉતરી જાવું. ઘણી વાર હલવાતો હોય માણા. હમણાં નિશાળમાં પરીક્ષા હાલતી હતી. 4-5 છોકરા નીચું ઘાલીને એક પેપરમાં જોઈતા હતા, બધા ભેગા થઈને ઘૂમટો વરીને. કે માસ્ટર આવ્યા કે આ શું કરો છો કે. તો કે લે પરીક્ષા દઈ જઈ કે આમ. એટલે કે કા તમે જ નહોતું કીધું સાહેબ કે બધું કામ હળી મળીને કરવું જોઈએ. અરે ભાઈ પરીક્ષાના કામ હળી મળીને ન થાય, ત્યાં મરી રહેશું તમે ને અમે બે. હમણાં એક બેન ને મેં પૂછ્યું, મેં કીધું બેન આટલી બસ ગઈ, તમે કાં બસમાં જતા નથી? સિટી બસની લાઈનમાં હું ઉભો હતો, પણ જી આવે એ બધા ચડી જાય, પણ આ બેન કે બસમાં ચડે નહીં. એટલે મેં પછી પૂછ્યું, બેન તમે કેમ જાતા નથી આ બસમાં? શું કરું, ક્યાંથી જાવી? કે જેટલી બસ આવે છે એમાં કંડક્ટર મરી ગયો એમ જ કહે છે 2 જણ આવે 3 જણ આવે, કોઈ એમ નથી કેતું કે 2 બેન આવે. અરે ભાઈ મેં કીધું 6 વર્ષ ઉભી રહીશ તો નહીં કે બેન આવે એમ. પણ આ ભાષા એવી છે ને એમાં ઘણી વાર જોખમ થાય. હમણાં મારો મિત્ર છે હસુ બદિયાણી, મને એક દી કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે હું એક દી તમારી પાસે આવું અને ખિસ્સામાંથી 10,000 રૂપિયા કાઢીને તમને દઉં તો તમે મારા વિશે શું વિચારો? હું કીધું હું ખાલી એટલું જ વિચારું કે તે પાટલું ને કોકનું પહેર્યું છે. તારા ખિસ્સામાં 10,000 હોય હે અને તો તું મારી પાસે આવ. કોઈને ખબર ન હોય. હમણાં 2 બેન વાત કરતા હતા કે ઘરમાં ગેસનો બાટલો લીક થાય તો કેવા પગલા ભરવા જોઈએ. મેં કીધું લાંબા. હવે કઈ જોવા ના ઉભું રહેવાય કેટલો ગેસ. હમણાં કહું છું, કોર્ટમાં જજ સાહેબ પૂછતા હતા ચોરને, ઈ કે તું આ શેઠના ઘરમાં ચોરી કરવા ગયો, તારે ને શેઠના વચ્ચે કેટલું અંતર હતું?
ઓલો ચોર કે હું શું જમીન માપવા ગયો હતો? લે, આ તો કાંઈ નહીં, પણ એક ભાઈ હમણાં સફારીનું કપડું લઈને દરજી પાસે ગયા. એ કે સફારી બનાવો, હાથમ આવે છે તી કે. એટલે દરજી આ માપ લીધું ને બધું જોયું. એ કે થાય નહીં, આમાંથી ઘટે. એટલે ઓલો કે ઘરના સમજાવ્યો હતો કે ધ્યાન રાખવું, દરજી છે ને એ કોઈનું મૂકે નહીં કે. એટલે કાંઈ નહીં, બીજા દરજી પાસે ગયો. બીજા દરજીને કે આમાંથી બનાવવું સફારી. કાંઈ વાંધો નહીં, કાલ લઈ જાજો, બની જશે. બીજે દી ગયો, હાઈ ક્લાસ સફારી બની ગયું કમ્પ્લીટ. ઓલા પેલા દરજી પાસે પાછો લઈ આવ્યો કે કાં તું તો કાલ ના પાડતો તો ન બને કે જો આ ચંદુભાઈ બનાવી દીધું કે. એટલે ઓલો દરજી કે ભાઈ બની તો જાય, પણ ચંદુભાઈ નો છોકરો 7 વર્ષનો છે, મારો છોકરો 14 વર્ષનો છે. ચંદુભાઈ ને બને, આપણે ન બને. બધાના છોકરા હરખા ન હોય. હમણાં એક ભાઈ નોકરીના ઇન્ટરવ્યુમાં ગયા. એટલે સામાન્ય રીતે ઇન્ટરવ્યુમાં પૂછપરછ કરે તો સાહેબે પૂછ્યું કે ભાઈ જૂની નોકરી તમારે કેમ છોડવી પડી કે. ઈ વાંધો જો ઓલા ભાઈ કે મેં તમને પૂછ્યું આગલું તમારું કાંઈ, તમારે મને કાંઈ નહીં પૂછવાનું, હું તમને નહીં પૂછું. ઈ કે અરે ભાઈ એમ થોડું હાલે કે તો જ આપણા બે વચ્ચેનું જામશે. ઈ કે એનું કારણ છે કે હું આગળ પેલા જેલમાં હતો, નોકરી છોડી છે જ કે ને. ભાઈ નથી રાખવો નોકરીમાં, ક્યાંક હલવાઈ દઈશ. અને હકીકત હમણાં જોજો કઈક પ્રોગ્રામ બાબતનો છોકરા બહુ જોક કરે. તો મારા ઘરે ફોન આવ્યો છે, મારા છોકરાએ ઉપાડ્યો ફોન કે છે વસંતભાઈ છે? સામેથી પૂછ્યું એટલે કે ના મારા પપ્પા છે નહીં, કે બહાર ગયા છે. એટલે ઓલા ભાઈ કે તો એમ કરે સંદેશો લખી લે તારા પપ્પાને દેવા માટે. તો કે 1 મિનિટ ઉભો રાખ, ચાલુ રાખજો ફોન, હિન્દી પેન લઈ આવું. હિન્દી પેન લઈને આવ્યો ને એટલે એ ચાલુ રાખજો, હિન્દી પેનમાં સાય નથી, કે હું પેન્સિલ લઈ આવું. વળી પેન્સિલ લઈને આવ્યો. ઈ કે હા બોલો. ઈ કે પણ લે હાચે કે એમ કરજો ને પછી જ ફોન કરજો ને, કે મને ક્યાં લખતા આવડે છે. શું કામ પૂછે મારા કોક ને અમથી અમ બોલાવે. હમણાં 2 ગાંડાને ફાંસીની સજા દીધી. સજા કેવી રીતે દીધી કે ઉપર માચડામાં બાંધી નીચે મોટી નદી જાતી હતી. જે રાંઢવું ખેંચવું ને તે એક ગાંડો દોયડું છટકી ગયું ડોકમાંથી, નદીમાં પડ્યો. એ તણાઈને મરી ગયો. તો બીજો ગાંડો કે દોયડું જરાક ટાઈટ મને બાંધજો, તરતા નથી આવડતું. ભાઈ તરતા નથી આવડતું. હમણાં કોર્ટમાં કહું છું, એક ચોરને પૂછ્યું કે ત્યાં ગરમ કોટની ચોરી 4 વર્ષ પહેલા કરી હતી, વરી પાછી કરી. પણ એ કે બહુ સારો ન નીકળો સાહેબ, 4 વર્ષમાં ચાલ્યો. 4 વર્ષમાં લઈ લેવું સમાજમાંથી બધું. હમણાં હું એક દી ઘરે ગયો, મારા વાઈફ રડતા હતા. એટલે મેં કીધું વરી શું થયું ઓચિંતાનું? કાંઈ હતું નહીં ને. મને કે તમે ખીજાશો નહીં. મેં કીધું હવે ઉમે શું આટલા વરમાં ન ખીજાણ, હવે ક્યાં ખીજાવાની વાત હતી. મને કે તમારા પાટલું ને ઇસ્ત્રી કરતી હતી ને, ઓલું કાળું પેન્ટ છે ને, તે મને કે બરી ગયું. મેં કીધું ગાંડી એમાં શું રડવાનું હોય, તો બીજું પેન્ટ છે ને એના જેવું જ છે કાળું. મને કે આ તો મેં તરત જ પછી એમાંથી કટકો કાપીને આમાં થીગડું મારી દીધું. ઘણી વાર જોખમ થઈ જાય. કહું મારો મિત્ર છે હસુ બદિયાણી, અવારનવાર એની વાત કરું છું. હવે એના લગ્નના બીજે જ દિવસે, હસુ બદિયાણી લગ્નના બીજે જ દિવસે માનસ ચિકિત્સક ડોક્ટર હોય ને, માનસિક રોગના નિષ્ણાત, એની પાસે ગયા. કે ડોક્ટર સાહેબ કે શું છે? એટલે હસુ કે એક સવાલ કરવો છે કે. એટલે ડોક્ટર સાહેબ કે કરો. એટલે હસુ કે સાહેબ મારા કાલે લગ્ન થયા. કે રાત્રે મારા વાઈફે આવતા વેત માથાની વીગ કાઢી અને કબાટના ખાનામાં મૂકી દીધી. થોડીક વાર થઈ એટલે મારા વાઈફે કાચની આંખ કાઢી ડબ્બીમાં મૂકી અને કબાટમાં મૂકી દીધી. પછી થોડીક વાર પછી કે જમણો હાથ આમ ખટાક દઈને કાઢી એંગરમાં ટાંગી દીધો અંદર કબાટમાં. થોડીક વાર થઈ તો જમણો પગ ખટાક દઈને કાઢીને એ કબાટમાં બેવડો વારીને મૂકી દીધો. એટલે ડોક્ટર કે ભાઈ આમાં તમારો સવાલ શું છે? કે એટલે હસું કે ભાઈ સવાલ ઈ જ છે કે મારે હવે પલંગમાં હું કે કબાટમાં હું? એક ભાઈ ડોક્ટર પાસે ગયા કે તબિયત બતાવીને બધી કે છાતીમાં બહુ દુખાવો છે ને આમ ને તેમ ને. એટલે ડોક્ટર તબિયત તપાસીને પછી કે 80 રૂપિયા આપવાના તમારી. એટલે ઓલા ભાઈ કે
એટલા બધા નો હોય કે શું કે એટલા બધા નો હોય આજે જ છે અમારો 80 કે મારું કાંઈક ઓછું કરો કે ડાક્ટર કે ભાઈ બીજી વાર સમજીને આવતા જાય ચાલો એમ કરો 60 રૂપિયા આપી દો કે હોય 60 રૂપિયા કે ખાલી છાતીના ઈડામાં 60 રૂપિયા ઓછું કરો કાંઈક ઓછું કરો અરે ભાઈ કે આમાં છાતીને અડવાનું ન હોય તમારો રોગ જોઈ દીધો હરકી રીતે આન તેની કે કાંઈ નહીં કે અમે છાતીમાં અડીને જોઈ લઈએ છીએ કે કાંઈક ઓછું કરો એટલે ડોક્ટર કે જો હવે તમે બીજી વાર ધ્યાન રાખજો મારા દવાખાને ચડતા પહેલા વિચાર કરજો કે ઠીક લાવો લો 20 રૂપિયા આપી દો એટલે ઓલા ભાઈ કે 20 નો હોય કાંઈક ઓછું કરો કે હવે પછી કેટલું ઓછું હોય કે હા 80 માંથી 20 લઈ આવ્યો એ કે હાલ્યો 10 રાખો 10 બરાબર છે ઓલા ભાઈ 10 દેવા મહિના એટલે ડોક્ટર કે તમને ખબર હતી કે મારો 80 રૂપિયા ચાર્જ છે પછી તમારે આવવું જ ન જોઈએ ખરેખર મારી પાસે એટલે ઓલા ભાઈ કે જો સાહેબ તબિયતની વાત આવે ને પછી આપણે પૈસા હમું નથી જોતા આમ તો આટલું ઓછું કરે પાછું કે તબિયતની વાત આવે તો પૈસા હમું નથી જોતા